મિત્રો તો આજે હું તમે આજ તો રવિવાર છે, હું ઘરે પણ છું, પણ આજ હું રમવા જ નથી ગઈ. કેમ ખબર? કેમ કે છે કાલે મારું પેપર સોમવારે. તો તમે લોકો એમ કહેતા હશો કે તારું કાલે પેપર છે તો તું કેમ વિડીયા બનાવીશો? તો જોવો, હું તમને કહી દઉં કે હું વિડીયા બનાવું છું, પણ હે ને મારું હે ને મેં બહુ જ ભણી લીધું ને, એટલે હે ને બહુ 4-5 કલાક હું ભણતી હતી ને, એટલે છે ને મેં હે ને વિચાર્યું કે અડધી કલાક 1 કલાકનો બ્રેક લઈએ તો હાલો હું તમને બતાવું મારું કાલે શેનું પેપર છે ને કાલે અટાણે હું ભણતી હતી. તો જુઓ મિત્રો, તો કાલે મારું છે ઇંગ્લિશનું પેપર. તો જો આ ઇંગ્લિશનું પેપર છે, એમાંથી જો આ એટલું બધું આવવાનું છે. આ એક આખો પાઠ આવવાનો છે. જો આ એટલું બધું આખો પાઠ આવવાનો છે. અને તો હાલો આને મૂકો, અને પછી જો આ સ્કૂલની નિશાળની બુક છે ને, એમાં જો આ બધું આવવાનું છે આખું. પછી આને બંધ કરી દો. ના જો આ ટ્યુશન છે ને, આ ટ્યુશનનું લેસન એ જો અહીંયા લખવાનું હતું, સાહેબે કીધું હતું અમને. તો જો આ એક પાઠ આખો જો આ આખું આવવાનું છે અંગ્રેજીના પેપરમાં. એટલે જો મારું તો હે ઓલા પ્રશ્ન જવાબ ને એવું બધું તો થઈ ગયું છે, પણ છે ને મારે ખાલી જો એક છે ને પેરેગ્રાફ હોય ને એ બાકી છે. તો જુઓ તમે, હાલો ભાઈ આ બધી રામાયણ મૂકો ને આજ હું તમને કહું કે અમારા જૂનાગઢમાં એટલો ટાઢોળિયો પવન આવે છે ને. હાલો તો હું તમને બતાવું, હાલો. તમે જોઈ લીધું હોય છે કે અમારા જૂનાગઢમાં કેટલો ટાઢોળિયો પવન આવે છે. અને આ ટાઢોળિયા પવન આવે મેગી ખાવાની તો અલગ જ મજા આવે હો. તો હે ને આજે હું હે ને 4 વાગે, આજ રવિવાર છે એટલે હું આજે 4 વાગે, બપોરના 4 વાગે હું મેગી બનાવવાની છું. તો એનો વ્લોગ પણ હું તમારી સાથે શેર કરીશ. અને હું તમને એમ કહીશ કે તમે કેવી રીતના મારી સ્ટાઇલની મેગી હું તમને ખવડાવીશ. અને હે ને તમે કેવી રીતના મેગી બનાવો છો ને એ પણ તમે કમેન્ટમાં લખજો. અને છે ને જો ભાઈ હું તમને કહી દઉં તો છે ને હું 4 વાગે બનાવવાની છું. તો એ માટે તમે 4 વાગ્યાના વ્લોગ માટે રેડી રહેજો. તો આ સાથે એટલું જ.